હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. બધાને મારા તરફથી જય સ્વામિનારાયણ. ઘણા બધા દિવસ પછી આજે થયું કે ચાલ આજે વ્લોગ બનાવું, કારણ કે આજે ખાસા 15 દિવસ થઈ ગયા છે વ્લોગ નથી કંઈ બનાવ્યો, તો વિચાર્યું કે ચાલો આજે વ્લોગ બનાવી દઈએ. તબિયત તો આમ તો સારી નથી, કારણ કે વાતાવરણ એવું છે અને સાથે સાથે બધે એવું જ છે. બધે લોકો, હું કંઈ નવાઈની બીમાર તો છું નહીં, કારણ કે બધે લોકો બીમાર છે. દવાખાના જ્યાં જોઈએ ત્યાં ભરેલા છે બધે. તો બસ તો છે ને, જેટલા આપણે બીમાર હોઈએ ને એના કરતાં તો આવું આવે ને હાથમાં કે બોટલ ચડાવે કે એવું હોય ને ત્યારે વધારે બીમાર હોય ને એવી ફિલિંગ આવે. મને એવું લાગે છે, કે મને નહોતું કે હું આટલી બધી બીમાર હતી, પણ આ આવ્યા ને પછી ખરેખર મને અંદરથી એવી ફિલિંગ આવે છે કે હું બીમાર છું. બસ આજ જો ઢગલા બંધ દવાઈઓ પીવાની. ચાલો બતાવું કેટલી દવા પીવું છું. જો સાથે સાથે એમાં એવું છે, આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે દુબળાને બે જેઠ, એવું છે મારી સાથે. થોડું બીમાર તો ચાલતું હતું થોડું, અને એમાં તે પડી ગઈ હતી, લપસી ગઈ હતી, તો પાછો પગની દવા એવી છે, એટલે બધું ભેગું છે. એટલે દવાઈઓ પીવાની ને સૂવાનું આખો દિવસ, મજાની લાઈફ. આવું છે. ચાલો બતાવો. જોઈ લો કેટલી બધી દવા છે. આ બધી દવા સમયે સમયે ગળવાની, સાથે સાથે ઇન્જેક્શન પણ છે એ લેવા જવાના. અને આ બધી દવા આમાં પાછી ભેગી પેલી પડી ગઈ હતી તો એનો પગ દુખે છે તો એની દવાઈ છે. બધી દવા ભેગી છે, પણ આટલી બધી દવા ગળવાની. આમ તો ટેબ્લેટ તો હું ગળી જતી હોઉં છું, ટેબ્લેટ ગળવામાં વાંધો નથી આવતો, પણ સિરપ પીવામાં મને પ્રોબ્લેમ આવે. ટેબ્લેટ તો સારી છે, હું ફટ દઈને ગટકી જાઉં છું, ટેબ્લેટ પીવામાં વાંધો નથી. પણ આજે સિરપ પીવીને મારા માટે બહુ અઘરી છે. મને સિરપ પીવી છે જે નથી ગમતી. ટેબ્લેટ તો હોય એટલી ગળી જવાય. ધીસ ઇઝ સો ડિફિકલ્ટ. એક ઢાંકણું તો માંડ પીવાય, એને બદલે ડૉક્ટર બબે ઢાંકણા પીવાના આપે. બોલો, જોઈ લો. મેં આગળ કીધું ને મજાની લાઈફ નથી હો ભાઈ. પાછા કોમેન્ટ કરશે કે બીમારીમાંય મજાની લાઈફ છે. ના ભાઈ, આ છે તોય તે બધું સાથે ઘરનું કામ કરવું પડે, કારણ કે આપણે બીમાર છીએ, ઘરના બધા તો બીમાર નથી ને. એમને ટાઈમે ખાવા, બીજું આપણે અધર કામ ન કરીએ, એક્સ્ટ્રા કામ ન કરીએ, પણ ખાવા પીવાનું આ તે, છોકરાઓને ટાઈમે સ્કૂલે મોકલવા, છોકરાઓને ટાઈમે ખવડાવવું, આવું તો કરવું જ પડે. તો બસ આવું થાય એટલું કામ કરીએ ને ટાઈમ ટુ ટાઈમ જો ઇન્જેક્શન ચડાવવા જોઈએ ને ચાલે રાખે છે. જો ઇન્જેક્શન એ આજે છેલ્લો ડોઝ છે. જો આ ઇન્જેક્શન છે. બસ જાતે જવાનું, ઇન્જેક્શન લઈ આવવાના, જાતે આવીને ઘરે આવીને સૂઈ જવાનું. પાછું આવી બીમારી છે. બોલો, ચાલો ઇન્જેક્શન લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, પછી આવીને મળીએ. લેટ્સ ગો. જો આ અમારો કૃષ્ણ કનૈયો હુવે એટલે ઉઠવાની ન ખબર પડે, ઉઠેલો હોય તો સુવાની ખબર ન પડે, એવો છે. 6:30 થયા, ઉઠવાનું નામ નથી લેતો. લે જાગઈ કાન ગોપાલ. ઓય, આજ સભામાં જવાનું તારે પપ્પા હારે? કનો તો હોમવર્ક કરવું પડશે. હાલો ફટાફટ પતાવી દો ભાઈ. સૌથી વધારે અઘરું કામ છે છોકરાને જગાડવાનું, અને અમારાને સવારે જગાડવામાં પ્રોબ્લેમ અને સાંજે જગાડવામાં પ્રોબ્લેમ. સવારે વહેલા ઉઠે નહીં, ઉઠવાનું થોડુંક અઘરું લાગે, અને સાંજે વહેલો ઉઠાડવો પડે, કારણ કે પછી રાતે ન સૂવે. જોઈ લો, રાતે વહેલો ઉડાવી તો સવાર વહેલો ઉઠે ને સવાર ઉઠી એક તો નથી કાને.
ઉઠી જા બધા જોવે છે તને વિડીયોમાં જો એ ગડગડિયા કોનુડો કેટલા બધા દિવસ પછી તો વિડીયોમાં આવે હું તો જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એક મસ્ત વાત કહું જો આ ઉઠશે નહીં ને તો પછી હોમવર્ક બાકી રહેશું તો એ મારી પાસે કરાવશે હો પછી મને એમ કહેશે મમ્મી હોમવર્ક કરી દે ને એમ કહેશે નથી કરાવતો ને નથી કરાવતો મારો છોકરો ડાયો છે જાગને કાના જાગ કાનુડા જાગી જાય મોડું થઈ ગયું ઓલમોસ્ટ 6:30 થઈ ગયા હે બપોર આવીને ખાઈને તરત સૂઈ ગયો છે 2 વાગ્યાનો સૂઈ ગયો છે 6:30 થયા આટલી ઊંઘ કાઢે ભાવ રાતે ઊંઘ નહીં આવે બસ રાતે નહીં હોવું ગમે રાતે હોવું નહીં ગમે પછી સવારે ઉઠવું નહીં ગમે ઢંગ જો એનો હોવાનું ઢંગ ચાલો ભાઈ થેલા ભરવાના છે ને બિસ્તરા ગામડે જવાનું છે તો હાલો થેલો જો તૈયાર કરીને મૂકી દીધો છે કપડાં ભરી લઈએ થેલામાં ચલો બાય ઊંધો લટકાયા વગર ઊભો થા તો આ વિડીયો ક્લિપ છે બીજા દિવસની છે બીજા દિવસે અમારે જવાનું હતું ગામ તો અમે નીકળી ગયા હતા ગામ જવા માટે તો આ બસમાંથી થોડીક ક્લિપ લીધેલી છે આ કિરણ હોસ્પિટલ છે સુરતની આખા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તો કીધું કે ચલો તમને બધાને બતાવી દઈએ તો કિરણ હોસ્પિટલ છે આ અને હવે અમે જવા નીકળી ગયા છીએ ગામડે કારણ કે ફેમિલીમાં એક મરણ થઈ ગયું હતું તો જવું પડે એમ હતું એટલા માટે તબિયત ખરાબ હતી તો એ જવું પડે એવું હતું તો નીકળી ગયા હતા ગામ જવા માટે તો મિત્રો અમારો આજનો આ વિડીયો નાનો એવડો વ્લોગ કેવો લાગ્યો એ કહેજો બધા ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો